أوصيكم عباد الله ونفسي بتقوى الله. برادران ایمانی، જુમાના ખુતબામાં તકવા અને ઇબાદતની વસિયત અને નસીહતની સાથે આગળ વધારું છું. આપણી જુમાના ખુતબાની જે સબ્જેક્ટ અને સૂચે છે એ કોની યાદ છે? શું આપણે કયો સબ્જેક્ટ પર આપણે ચર્ચા કરે છે? કોને યાદ છે? જુમાનો ટોપિક શું છે? આપણો સબ્જેક્ટ શું છે? કઈ ચીજની ખૂબી આપણે બતાવે છે? ઇસ્લામની ખૂબીઓ. ઇસ્લામ એક લોજિક મઝહબ છે, અકલી મઝહબ છે અને એની ખૂબીઓ બતાવે છે કે ઇસ્લામ બહુ સૌથી સારો મઝહબ છે. એની ખૂબીઓ આપણે જોઈને આપણે સમજી શકીએ છીએ, એની વાતો જોઈને આપણે સમજી શકીએ છીએ. આજે પણ એક તમને બતાવવા ચાહું છું કે અઠવાડિયે રિઝવાનભાઈ સવાલ પૂછ્યા હતા ઝૈતુન બારામાં. બરાબર છે? મને થયું કે 1 મિનિટમાં જવાબ આપવા કરતા ખુતબામાં જવાબ આપી દઉં સરખી રીતના દેતા એમાં, તો ખબર પડે કે ઇસ્લામ એટલો સારો મઝહબ છે ને એવી એવી સારી વાતો છે. કુરાન મજીદની અંદર કયા સૂરાની અંદર ઝૈતુનનો વાત કરવામાં આવી છે? એક સાથે અંજીર અને ઝૈતુન બેની કસમ ખાધી છે અલ્લાહે. કયો સૂરો? સૂરે 3 માં બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વત્તીને વઝૈતુન. અલ્લાહ કહે છે અંજીરની કસમ અને ઝૈતુનની કસમ. આ બે ફ્રૂટ છે ને, તમને એમ થશે કે ખુદાએ સાથે કસમ શું કામ ખાધી? એનું કારણ એ તમને હમણાં જાણવા મળશે. ખુદા બહુ બધી હિકમત છે. આ બધી ખુદા પાસે જે ખુદા વાતો જે રીતના કરે છે કુરાનમાં, આ ખૂબીઓ છે બધી. તો અલ્લાહે બે કસમ એક સાથે ખાધી, અંજીરની કસમ અને ઝૈતુનની કસમ. પહેલા આપણે એની જે તફસીર બયાન કરવામાં આવી છે, આ તફસીર જ છે. બધી જેટલું બતાવું છું ને એની અલ્લાહ જે કસમ કહી ને એ આપણા જેમ ના હોય. મારા બાપની કસમ, મારી માની કસમ, હે સાચું હોય કે ખોટું હોય બસ દઈ રાખવાનું બરબાદ, કઈ પડી જ ના હોય, ગમે એની કસમ ખાઈ નાખે. બરાબર છે ને આપણે કઈ યાદી ના હોય ખોટી કસમ ખાવામાં. અલ્લાહ તાલાની કસમ આપણા જેમ ના હોય કે અલ્લાહને કઈ યકીન નથી દેવડાવવું. હું કોઈ કસમ ખાઉં તો હું શું કામ ખાઉં? કે તમે મારા ઉપર ભરોસો નથી કરતા ને. જ્યારે તમે મારી વાત નહીં માનો એટલું છું તો બાપની કસમ ખાઉં છું, ભાઈ હવે તો માની જા, એમ તમને ભરોસો દેવડાવવા કહું છું. અલ્લાહ એટલા માટે નહીં, અલ્લાહ જે ચીજની કસમ ખાય ને એ ચીજનું એફોર્ટ બતાવતો હોય છે ખુદાને. કઈ મને ભરોસો દેવડાવવાની જરૂરત નથી કઈ. હું તો આમ રીતે મારે માનવું હોય તો જ અલ્લાહનું માનું છું. કેટલા એવા છે ખુદાએ કીધું નમાઝ પણ પડતા જ નથી, ત્યાં માને છે ખુદાની બધી વાત નથી માનવું એને. પણ ખુદા એક ચીજની અગર કસમ ખાધી તો સમજો કે એ ચીજનું બહુ એફોર્ટ વધારે છે, કંઈક છે એના અંદર. હવે પહેલા આપણે વાત કરીએ તફસીરની અંદર કે આ બે જે ઝાડ છે ને, સૌથી પહેલા હઝરતે આદમ અલૈહિસ્સલામને જ્યારે જન્નતમાંથી નીકાળવામાં આવે છે ને, તો હઝરતે આદમ અલૈહિસ્સલામના શરીરમાંથી કપડા જમીન પર પડી ગયા. તો એ કપડા જ્યારે પડ્યા તો હઝરત આદમ અલૈહિસ્સલામ, જાહેર છે કે ઇન્સાન છે, શરમ આવે ને કપડા વગર. તો હઝરત આદમ અલૈહિસ્સલામ એક ઝાડની પાસે ગયા અને એ ઝાડના પાંદડા લઈને પોતાના શરીરને ઢાંકે છે. એ ઝાડ કેવું ઝાડ હતું? એ અંજીરનું ઝાડ હતું. હવે એ ઝાડ જે નબીને હિફાજત કરીને, નબીની હિફાજત કરી, અલ્લાહને પસંદ છે. અલ્લાહ કોઈ નબીની મદદ કરે ને, ભલે ઝાડ હોય તો એ ઝાડને પણ અલ્લાહ એફોર્તા આપે છે. વિચાર કરો, અગર એક ઝાડ નબીની મદદ કરે એને એફોર્તા મળે, અગર ઇન્સાન અલ્લાહ નબીની મદદ કરી નાખે તો ઇન્સાનને અલ્લાહ શું આપશે? પછી આ અંજીરનું ઝાડ, હઝરત નૂહ અલૈહિસ્સલામની કશ્તીમાં તોફાન આવ્યું. હવે એ વાતો હોડી કશ્તી છે એ હાલતી ગઈ, પાણી બધું જે ખતમ થવા લાગ્યું કશ્તી. હવે હઝરત નૂહ અલૈહિસ્સલામને વાંગળ એક સહારાની જરૂરત હતી કશ્તીને રોકવા માટે. તો હઝરત નૂહ અલૈહિસ્સલામે એક ઝાડ પકડીને, એક ઝાડની ડાળખી પકડીને ખુદને રોક્યા, સહારો લીધો એક ઝાડનો. હવે એ ઝાડે કોની મદદ કરી? હઝરતે નૂહ અલૈહિસ્સલામની.
ઈ ઝાડ જે છે એ ઝૈતુનનું ઝાડ હતું. એક ઝાડ નબી આદમની મદદ કરી, એક ઝાડ નબી નૂહની મદદ કરી. અલ્લાહે આ બે ઝાડની, બે નબીઓની મદદ જોઈ ખુદા કહેશે કે વત્તીન વલ ઝૈતુન, અંજીરની કસમ અને ઝૈતુનની કસમ ખાઉં છું કે મારા નબીઓને સહારો આપ્યો છે. હવે એટલું જ નહીં, અલ્લાહ એના અંદર ખૂબીઓ કેટલી રાખી દીધી. અલ્લાહ જે કસમ ખાધી છે, આમને તો નથી ખાધી ને, હવે એના અંદર ખૂબીઓ અલ્લાહ રાખે છે. આ ખૂબીઓ કેટલી છે ખબર છે? કહેશે કે અંજીરનું ઝાડ, પેલા અંજીરની વાત કરું તમને, અંજીરનું ઝાડ છે ને, કહેશે કે જેટલી ખૂબીઓ છે બધાય ફ્રૂટની અંદર છે ને, એ બધી ખૂબીઓ એક અંજીરના અંદર અલ્લાહે રાખી દીધી. બધી ખૂબીઓ છે એના અંદર. અગર કોઈ ઇન્સાન અંજીર ખાઈ લે ને, બધી ચીજ મળી જશે. એક ફ્રૂટ, બધું ફ્રૂટ છે. હા, ઓલ ઇઝ વન, એકમાં બધું છે. આ અંજીરનું ઝાડ છે. આપણે બધા છે ને, આપણું શરીર, હું તમને વાત કરું, જાપાનની અંદર આપણા શરીરના અંદર જે મગજ છે ને, મગજ, એનું એક રિસર્ચ કરવામાં આવ્યું. મગજની અંદર એક ખાસ પ્રોટીન હોય છે. એ પ્રોટીન છે ને, આપણે જ્યારે હમણાં હોય છે આપણા અંદર, આપણે જેમ જેમ મોટા થતા જઈએ 60 વર્ષ સુધી એ પ્રોટીન આબાદ રીતે હોય છે. એ સ્પેશિયલ મગજની અંદર હોય છે અને જરૂરત હોય છે ઇન્સાનના માટે. 60 વર્ષ થાય છે ને, પછી એ પ્રોટીન ઇન્સાનમાં કમ થવા લાગે છે, એનું એ પ્રોટીન ખતમ થવા લાગે છે. તો જાપાનના બધા સાયન્ટિસ્ટ લોકોએ રિસર્ચ કર્યું કે છે કે આપણે શું એવું કરે, કઈ ચીજ એવી છે કે અગર ઇન્સાન એને ખાય ને તો 60 વર્ષ પછી પણ એ પ્રોટીન એના અંદરથી ખતમ ના થાય. એ કઈ ચીજ છે? તો એના બારામાં રિસર્ચ કરવામાં આવે છે. હવે જ્યારે રિસર્ચ કર્યું તો એ લોકોએ જોયું કે અંજીર બારામાં રિસર્ચ કર્યું. રિસર્ચ કરતા કરતા એને ખબર પડી કે અગર કોઈ એક અંજીર લે અને એક અંજીરના સાથે 7 ઝૈતુનના દાણાને મિલાવશ કરે, એક અંજીર અને 7 ઝૈતુનને અગર સાથે મળીને ખાય છે ને, તો એ પ્રોટીન જે 60 વર્ષ પછી ખતમ થઈ જાય છે, એ ઇન્સાનની અંદર બાકી રહી જાય છે. બરાબર છે? 60 વર્ષ પછી એ એના અંદર બાકી રહી જાય છે. હવે આ રિસર્ચ છે ને, મિસ્રની અંદર એક ઇસ્લામિક સ્કોલર પાસે પહોંચે છે અને એ ઇસ્લામિક સ્કોલરને જ્યારે આ જાપાનના સાયન્ટિસ્ટનું રિસર્ચ મળે છે, તો એ રિસર્ચને વાંચીને પોતે એક કાગળ લખે છે અને એક અજીબ કાગળ લખ્યો. એના અંદર એ લોકોને લખે છે કે તમે જે હમણાં આ રિસર્ચને સાબિત કરી છે ને, કુરાને મજીદની અંદર અલ્લાહે 1400 વર્ષ પહેલા બતાવી દીધું છે. જો ઇસ્લામની ખૂબી અલ્લાહે 1400 વર્ષ પહેલા બતાવી છે. સાયન્ટિસ્ટ લોકો શું કીધા? કેટલા અંજીર લેવાના? એક અંજીર. ઝૈતુન કેટલા? 7 ઝૈતુન. એ સ્કોલર લખે છે કે કુરાને મજીદની અંદર અલ્લાહે અંજીર અને ઝૈતુનનો સાથે કસમ ખાધી છે અને અલ્લાહે કુરાનની અંદર એક જ વાર અંજીર શબ્દ વાપર્યો છે, 7 વખત ઝૈતુનનો શબ્દ વાપર્યો છે. કુરાનની અંદર 7 વખત ઝૈતુન આવ્યું છે લખેલું અને અંજીર એક જ વખત આવ્યું છે. હવે જો ઇસ્લામ છે કે નહીં ખૂબી વાળો મઝહબ, આ લોકો જે આજે વાતો કરે છે, કુરાન પહેલા બધું બતાવી દીધું છે, ઈશારા કરી દીધા છે. કુરાને મજીદે 7 વખત ઝૈતુન આવ્યું છે કુરાનમાં, 1 વખત અંજીર આવ્યું છે. તમને ખબર છે આની અસર શું થઈ? જ્યારે આ સ્કોલરની આ વાતને એ સાયન્ટિસ્ટ લોકો સુધી પહોંચે છે ને, અને એ લોકો કુરાનની અંદર જ્યારે નજર કરે છે, કુરાનની આ હિકમતને જોઈને એ લોકો ઇસ્લામ મઝહબને કબૂલ કરી નાખે છે. ઇસ્લામ કબૂલ કરી લે છે. આ મઝહબ છે, આના અંદર લોજિક છે. આ જે વાતો કરે છે, ઊંડી વાતો કરે છે. આપણે તો આજે મગજ પુગાડે છે. ઇસ્લામ તો બધું પહેલા કહી દીધું છે, ઈશારો કરી દીધું છે. આ છે, તમે જુઓ. અને અગર કોઈ ઇન્સાન એક અંજીરની સાથે 7 ઝૈતુન લઈને ખાય ને, તો આ બધા સાયન્ટિસ્ટ લોકો છે, એ લોકો એનું રિસર્ચ બતાવે છે એને કેટલા ફાયદા મળે છે. પહેલું, અગર કોઈ ઇન્સાન આ રીતના ખાશે ને, તો એ ઇન્સાનની જવાની બાકી રહેશે, જલ્દીથી ડોસા બાપા નહીં થાય, જવાન રહેશે વધારે. ઠીક છે? બીજું,
બદનની અંદર જે ગંદકી છે, આપણા બદનની અંદર ગંદકી છે અને ખરાબીઓ છે, કચરો છે ને, એ બધોય કચરો આના થકી બદનની બહાર નીકળી જશે, સાફ રહેશે. પેટ અને બદનનો ગંદકી છે એનાથી સાફ રહેશે. પછી આપણા જિસ્મની સફાઈ કરે છે અને કબજિયાતને દૂર કરી દે છે અગર કોઈ આ રીતના સાથે ખાય છે. પછી ઇન્સાનની અંદર જે ખોટો ગેસ હોય છે, ગેસ ને ગરમાટો ને આ બધું જે ઇન્સાનના બદનની અંદર હોય છે, ઇન્સાન પરેશાન થતો હોય છે. એના કારણે આ ગેસની તકલીફ જેને હોય ને, જેને કબજિયાત, ગેસ ને ગરમાટાની પેટની અંદર તકલીફ હોય, બેસી કે અગર કોઈ આ રીતના એનો સાથે ઈલાજ કરે છે ને, તો આ ઇન્સાનની આ બીમારીને સાવ ખતમ કરી નાખે છે. હાજી, આ ડોક્ટરોના બયાન કરું છું તમને, આ સાયન્ટિસ્ટ લોકોના રિસર્ચ બતાવું તમને. પછી ઇન્સાનના મગજને ફોકસ તાકાત આપે છે અને ખાસ કરીને એની યાદશક્તિમાં બહુ વધારો કરે છે આ ચીજો. એક અંજીર સાથ જૈતુન, ખાસ કરીને જે બચ્ચાઓ ભણતા હોય ને, સ્કૂલ જતા હોય, એના ઉપર બહુ આ ચીજ ફાયદાકારક છે. કારણ કે એ લોકોને બિચારાને એક્ઝામ થાય ને યાદી થઈ પડે. અહીંયા એક્ઝામ થાય એટલે પરબારી યાદી. આ બધા છોકરા કોશિશ કરો અગર આવું કઈ હોય ને તો આ ચીજ ખવડાવે તો એની યાદશક્તિમાં બહુ જ વધારો થાય છે. અને પછી એક ફાયદો એ છે કે અગર કોઈ આ ચીજને સાથે ખાય છે ને તો એની ઉંમરમાં વધારો થાય છે, એની ઉંમર લાંબી થાય છે આની બરકતથી. અને એના બદનની અંદર તાજગી આવે છે, એનું બદન ફ્રેશ રહે છે અને એની બદન એને ઇન્સાનની અંદર પોતે ખુશાલી મહેસૂસ કરે છે અને હંમેશા એને થાય કે ના મને મજા પડે છે. ખુશહાલી અને શાદાબી જેને કહેવાય. શાદાબી એટલે કે ઇન્સાન એવું મહેસૂસ કરે છે મને બહુ આરામ છે. જ્યારે ઇન્સાન કે વ્યાધિમાં ને સ્ટ્રેસમાં રહેતો હોય છે, પણ જ્યારે આ ચીજનો ઇસ્તેમાલ કરે છે ને તો એના અંદર ખુશહાલી અને શાદાબી, એને ફ્રેશ મહેસૂસ થાય છે બદનની અંદર. આ તમામ ફાયદાઓ જે છે તે બયાન કર્યા છે. એ કુરાને મજીદ પણ આના તરફ ઇશારો કર્યો છે. આ છે આ બે ચીજોના ફાયદા. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલાની બારગાહમાં કે પરવરદિગારે આલમ આપણને બધાઈને ઇસ્લામને સમજવાની અને તેના ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા हमारा गुनाह ने सगीरा और कबीरा ने माफ फरमाओ, हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ, मुमिनीन की परेशानियों ने दूर फरमाओ, मुमिनीन की जान माल इज्जत आबरू ने हिफाजत फरमाओ, परचम इस्लाम ने सर बुलंद फरमाओ, परचम कुफ्र व निफाक ने सर निगू फरमाओ, इस्लाम ने मुस्लिमीन की ईरान ना मुमिनीन की मुजाहिदीन इस्लाम की हिज़्बुल्लाह की नुसरत हिफाजत ने मदद फरमाओ, दुश्मनान इस्लाम ने ज़लील व ख़ार ने निस्त नाबूद फरमाओ, इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर व जदीद फरमाओ, अपने इमाम ने मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वल अस्र इन्नल इंसाना लफ़ी खुस्र इल्ला अल्लज़ीना आमनू व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र. सदक़ल्लाहुल अलीयुल अज़ीम.